17 લાખનો કોન્ટ્રાક્ટ, એક નેતાની જિંદગી અને પૈસાનો રસ્તો મુંબઈ નહીં, દિલ્હી નહીં, પણ એક નાના ગુજરાતના કસ્બામાંથી. એ રસ્તો કેવી રીતે બન્યો, તેને કોને બનાવ્યો અને કેમ પેટલાદ જ? મિત્રો, 12 ઓક્ટોબર 2024 મુંબઈ અને 5 મે 2026 પેટલાદ ગુજરાત. આ બે તારીખો વચ્ચે 571 દિવસનો ફરક છે. આ બે જગ્યાઓ વચ્ચે 600 કિલોમીટરનું અંતર છે અને આ બંને વચ્ચે એક એવો સંબંધ છે જે પોલીસને શોધતા 1.5 વર્ષ લાગ્યું. એક સંબંધ જે કોઈને દેખાતો નથી. પણ મિત્રો, આ સાધારણ હતું તો બિલકુલ નહીં. મિત્રો, ગુજરાતનું પેટલાદ, આણંદ જિલ્લો, અમૂલ ડેરીનો વિસ્તાર, સફેદ દૂધ, લીલા ખેતરો, શાંત રસ્તાઓ, અને એ લોકો સવારે ઉઠે છે, કામ પર જાય છે, સાંજે ઘર પાછા ભરે છે, અને અહીં કોઈ મોટો ક્રાઇમ થતો નથી. અહીં કોઈ મોટા નેતાની હત્યાની સાજિશ ઘડાતી નથી. અથવા તો મિત્રો, આ જ સૌ અહીંયા સમજતા હતા. પરંતુ એક દિવસ આ કસ્બાની એક બેંક બ્રાન્ચનું નામ મુંબઈની સૌથી મોટી હત્યાની 4590 પાનાની ચાર્જશીટમાં લખાઈ ગયું. આ કેવી રીતે થયું? આ જ આ વાર્તાનો સાચો સવાલ છે. મિત્રો, બાબા સિદ્દીકી 66 વર્ષ, એનસીપીના નેતા, ભૂતપૂર્વ મહારાષ્ટ્રના મંત્રી અને મુંબઈના રાજકારણનો એક મોટો આધારસ્તંભ. 48 વર્ષ કોંગ્રેસમાં, બાંદ્રા વેસ્ટથી 3 વખત એમએલએ. તેમનું નામ સાંભળતા જ એક તસવીર ઊભી થાય મનમાં. બોલિવૂડ, ઇફ્તાર પાર્ટી, સલમાન ખાનની દોસ્તી, એ આ દુનિયાના માણસ હતા, જ્યાં દરેક સંબંધ રાજકીય પણ હોય છે અને અંગત પણ હોય છે. પરંતુ મિત્રો, રાજકારણમાં જેટલી મોટી પહોંચ હોય છે ને એટલા જ મોટા અદ્રશ્ય દુશ્મનો પણ હોય છે. જુલાઈ 2024માં તેમને એક ધમકી ભર્યો ફોન આવ્યો. પોલીસે સિક્યુરિટી વધારી દીધી, 1+ થી 2 કરી દીધી. પરંતુ મિત્રો, ખતરો એમની પાછળ એ પ્રકારનો હતો કે કોઈ સિક્યુરિટીથી એ ખતરો કવર થતો નહોતો. 12 ઓક્ટોબર 2024ની રાત, બાંદ્રા ઈસ્ટ, નિર્મલનગર, બાબા સિદ્દીકી પોતાના દીકરા એમએલએ જસીન સિદ્દીકીના દફતરની બહાર ઊભા હતા. એ પોતાની ગાડી તરફ આગળ વધી રહ્યા હતા. ત્યારે જ મિત્રો, હુમલાખોરોએ પેપર સ્પ્રેનો ઉપયોગ કરીને એક 13,000નો એ સ્પ્રે, જેવો પોલીસ ચેસથી બચવા ખરીદ્યો હતો, અને પછી શિવકુમાર ગૌતમે 9mm પિસ્તોલથી 6 ગોળીઓ ધરબી દીધી. 2 ગોળીઓ છાતીમાં, બાબા સિદ્દીકી ફર્શ પર, લીલાવતી હોસ્પિટલ. અને પછી સમાચાર આવે છે, અને એ સમાચાર જાણે આખા દેશને હચમચાવી દીધો. પહેલા કલાકોમાં ક્રાઇમ બ્રાન્ચે કેટલાક નામ પકડ્યા. ગુરુમિલ બલજીત સિંહ, હરિયાણાથી; ધર્મરાજ રાજેશ કશ્યપ, ઉત્તર પ્રદેશથી. અને આ બંને ઘટના સ્થળથી નજીકમાં જ પકડાયા. પરંતુ મેન શૂટર શિવકુમાર ગૌતમ ભાગી ગયો. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ હરકતમાં આવી, અને જ્યારે પૂછપરછ શરૂ થઈ તો એક નામ વારંવાર સંભળાયું: લોરેન્સ બિશ્નોઈ. જેલની દિવાલો પાછળ બંધ આ નામ, પરંતુ તેનું નેટવર્ક બહાર એક જીવતા ઝાડાની જેમ આખા દેશમાં ફેલાયેલું હતું. પરંતુ મિત્રો, જેલમાંથી લોરેન્સ બિશ્નોઈ ડાયરેક્ટ ઓર્ડર આપતો નહોતો. તેના માટે હતો તેનો ભાઈ અનમોલ બિશ્નોઈ, જે અમેરિકામાં હતો. અને મિત્રો, અનમોલ માટે હતું એક બીજું નામ: શુભમ લોનકર, એક ફરાર આરોપી, જે આજે પણ 8 મે 2026 સુધી, આજે આ તમે વિડીયો સાંભળી રહ્યા છો ત્યાં સુધી, પોલીસની પહોંચથી બહાર છે. મિત્રો, શિવકુમાર ગૌતમે પૂછપરછમાં જણાવ્યું કે મારી સ્ક્રેપની દુકાનની બાજુમાં શુભમ લોનકરની દુકાન હતી પુણેમાં. ત્યાં જ ઓળખાણ થઈ શુભમ લોનકર સાથે. તેને મને લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ સાથે સ્નેપચેટ પર વાત કરાવી. અને શિવકુમારે આગળ જણાવ્યું કે મને કહેવામાં આવ્યું હતું કે બાબા સિદ્દીકીનું કામ કરવા માટે 10 લાખ મળશે અને દર મહિને કંઈક ને કંઈક મળતું રહેશે. 25 દિવસ સુધી આ હત્યારાઓએ બાબા સિદ્દીકીના ઘર, તેમના દફતર અને જીશન સિદ્દીકીના દફતરની રેકી કરી. 25 દિવસ રેકી કરી મિત્રો. બાંદ્રાની એ ભીડમાં સામાન્ય માણસોની જેમ રેકી કરી. કોઈને શક પણ ના ગયો. અને આ જ સાજિશની સૌથી મોટી ડરામણી વાત છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ચાર્જશીટ 4590 પાનાની મકોકા કોર્ટમાં દાખલ થઈ. 29 આરોપીઓ, એમાંથી 26ની ધરપકડ, 3 હજુ ફરાર છે, જેમાં અનમોલ બિશ્નોઈ પણ સામેલ છે. ચાર્જશીટમાં લખ્યું હતું મિત્રો કે આ હત્યાના કોન્ટ્રાક્ટ મની હતી 17 લાખ, અને આ એમાઉન્ટનો એક મોટો હિસ્સો એક એકાઉન્ટમાંથી આવ્યો હતો. ગુજરાતના આણંદ જિલ્લાની કર્ણાટકા બેંક પેટલાદ બ્રાન્ચમાં ખુલેલ સલમાન વોરાના નામના એકાઉન્ટમાંથી. હવે મિત્રો, અહીં અટકો. 17 લાખનો કોન્ટ્રાક્ટ, એક નેતાની જિંદગી અને પૈસાનો રસ્તો મુંબઈ નહીં, દિલ્હી નહીં, પણ એક નાના ગુજરાતના કસ્બામાંથી. એ રસ્તો કેવી રીતે બન્યો, તેને કોને બનાવ્યો અને કેમ પેટલાદ જ? મિત્રો, નવેમ્બર 2024 ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ અકોલા, મહારાષ્ટ્ર પહોંચી. ત્યાંથી પકડાયો સુમિત દિનકર વાઘ, ઉંમર 26 વર્ષ. સુમિત વાઘ અને શોભમ લોનકર બંને અકોલાના એક જ તહેસીલના, એક જ વિસ્તારના, એક જ કોલેજમાં ભણ્યા, બાળપણના દોસ્ત. અને એ જ દોસ્તીએ સુમિતને આ સાજિશનો એક ભાગ બનાવી દીધો. મિત્રો, ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ મુજબ સુમિત વાઘે કર્ણાટકા બેંક પેટલાદ બ્રાન્ચના એ એકાઉન્ટમાંથી નરેશ કુમાર, રૂપેશ માહોલ અને હરીશ કુમારને પૈસા ટ્રાન્સફર કર્યા હતા.
એ લોકો આ હત્યા સાથે સીધા સંડોવાયેલા હતા. પરંતુ મિત્રો સુમિત વાઘે એક બીજી વાત કહી જે ઇન્વેસ્ટિગેટર ઓફિસરના હોશ ઉડાવી દેનારી હતી. તેને કહ્યું કે મને ખબર નહોતી કે આ પૈસા કોના માટે જઈ રહ્યા છે. મને ફક્ત એકાઉન્ટ નંબર આપવામાં આવ્યો અને શુભમ લોનકરે કહ્યું કે ટ્રાન્સફર કરી દો આ પૈસા, બસ. અને આ જ આખા નેટવર્કની સૌથી મોટી ચાલાકી હતી. દરેક કડીને ફક્ત આગળની કડીની ખબર હતી. આખી ચેન ફક્ત શુભમ લોનકરના દિમાગમાં હતી અને શુભમ લોનકર આજે પણ ફરાર છે. મિત્રો, મની ટ્રેલની તપાસે એક બીજી વાત ઉગાડી. પૈસા કેશ ડિપોઝિટ મશીનમાં નાખવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અલગ અલગ રાજ્યોના અલગ અલગ મશીનમાંથી અલગ અલગ હાથોએ પૈસા જમા કરાવ્યા. કેમ મિત્રો? કારણ કે કેશ ડિપોઝિટ મશીન પર કેમેરા જરૂર હોય છે, પરંતુ જ્યારે 10 અલગ અલગ રાજ્યોમાં 10 અલગ અલગ મશીન પર 10 અલગ અલગ ચહેરા પાસે પૈસા નખાવે તો ટ્રાયલ વિખેરાઈ જાય છે. કોઈ એક માણસ સ્ટ્રેસ જલ્દી થતો નથી. અને મિત્રો, અનમોલ બિશ્નોઈ અને શુભમ લોનકરે મળીને આ ફંડિંગને ઓવરશીટ કર્યું. લગભગ 60 થી 70% ફંડિંગ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાંથી આવ્યું. અને મિત્રો, આ બધા જ પૈસા એક જગ્યાએ ભેગા થયા, ગુજરાતના આણંદનું પેટલાદ. હવે આવીએ એ સવાલ પર જે આખી વાર્તાનો સૌથી મોટો ટ્વિસ્ટ છે. સલમાન વોહરા, પેટલાદનો રહેવાસી, એક સામાન્ય માણસ, તેના નામથી એકાઉન્ટ ખુલ્યું જેમાંથી એક નેતાની હત્યાની ફંડ થયું હતું. પરંતુ એ એકાઉન્ટમાં તેને પોતે ઉપયોગ નહોતો કર્યો. એ એકાઉન્ટ કોઈ બીજાને અપાવ્યું હતું. 2026ની તપાસમાં સામે આવ્યું કે સાહિલ મિયા મલેક, જે પેટલાદનો જ રહેવાસી છે, તેને સલમાન વોહરાના નામનું એક કર્ણાટકા બેંકનું એકાઉન્ટ બાબા સિદ્દીકી હત્યાકાંડના આરોપીઓને ઉપલબ્ધ કરાવ્યું હતું. મિત્રો, સાહિલ મિયા મલેક પેટલાદનો છે, સલમાન વોહરા પેટલાદનો છે અને કર્ણાટકા બેંક પેટલાદની બ્રાન્ચ છે. મિત્રો, આ ત્રણેય એક જ કસ્બામાંથી. શું આ સંયોગ હતો અથવા તો સુનિયોજિત સંબંધ? તપાસ હજુ ચાલુ છે. આગળના ખુલાસા ભવિષ્યમાં થશે. 5 મે 2026 ગુજરાત CID ક્રાઇમ બ્રાન્ચની સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે એક રાતમાં આણંદ, ખેડા અને અમદાવાદમાં દરોડા પાડ્યા. પેટલાદમાંથી કૃપાલ દેસાઈ, નિઝામુદ્દીન દિવાન, મોઇન મલેક, સુહિલ મિયા મલેક, બોરસદમાંથી સોહેલ મલેક, ખેડાના કંજરીમાંથી જિગ્નેશ પટેલ અને વનરાજ ભરવાડ, આણંદના બોરિયાયુમાંથી તુષાર વાલન અને ખેડાના મૌદામાંથી રિકરીન ઉર્ફે રોકી ઉર્ફે પંડિત પટેલ અને અમદાવાદના કઠવાડામાંથી આકાશ પટેલ, 10 લોકોની ધરપકડ થઈ. મિત્રો, આ 10 લોકોના મોબાઈલ ફોન ખુલ્યા તો જે તસવીર સામે આવી એ ફક્ત એક હત્યાનું ફંડિંગ નહોતી. 197 બેંક એકાઉન્ટ, એમાંથી 60 એકાઉન્ટમાં 132 સાયબર ક્રાઇમ મામલાઓમાં ઉપયોગ, 20 રાજ્યો, 53 કરોડની છેતરપિંડી, ઇન્વેસ્ટિગેશન ફ્રોડ, EPI ફ્રોડ અને ટ્રેડિંગ સ્કેમ, અને 60 એકાઉન્ટમાંથી એક એકાઉન્ટ બાબા સિદ્દીકીના મર્ડર સાથે જોડાયેલું હતું. આ પહેલી વખત હતું ગુજરાતમાં જ્યારે કોઈ ઓફિશિયલ તપાસે સાબિત કર્યું કે મ્યુલ એકાઉન્ટ ફક્ત ઓનલાઈન ફ્રોડ માટે નહીં, બલકે ઓર્ગેનાઇઝ ક્રાઇમની હત્યાના ફંડિંગ માટે વપરાયું હતું. હવે એક ક્ષણ માટે રોકાઓ, એ લોકો વિશે વિચારો, એ ગામના છોકરાઓ વિશે વિચારો જેમને કોઈએ કહ્યું હતું કે બસ તારું એકાઉન્ટ આપી દે, મને 500 રૂપિયા મળશે, ATM કાર્ડ આપી દે, ચેકબુક આપી દે. એ છોકરો વિચારે છે કે શું બગડશે, એક એકાઉન્ટ છે, થોડું કમિશન મળશે, ઘરનો ખર્ચો નીકળી જશે. એ જાણતો નથી કે એકાઉન્ટમાં જે પૈસા આવશે એ કોઈ એક વૃદ્ધાની આખી જિંદગીની સેવિંગ હશે, કોઈના રિટાયરમેન્ટના પૈસા હશે, અથવા જેવું આ મામલામાં થયું કોઈ લોહીની કિંમત હશે, કોઈ નેતાના લોહીની કિંમત હશે. રૂપિયા 500ની લાલચ તેને એક હત્યાકાંડનો ભાગ બનાવી દેશે, જાણ્યા વગર, ઈચ્છા વગર. અને આ જ આ વાર્તાની સૌથી મોટી કરુણતિકા છે. મેન શૂટર શિવકુમાર ગૌતમ નેપાલ બોર્ડરની નજીક બહેરેજના એક જંગલમાં છુપાયો હતો. મુંબઈ પોલીસની એક ટીમ 4 ઓફિસર 25 દિવસ સુધી અંડરકવર રહ્યા. તેઓએ 45 શંકાસ્પદ લોકોની લિસ્ટ બનાવી અને ધીરે ધીરે તેને 4 લોકો સુધી નેરો કરી અને આખરે એક જંગલના વિસ્તારમાં 8 કલાક રાહ જોયા બાદ શિવકુમારને ઝડપી પાડ્યો. એ નેપાળ ભાગવાની કોશિશ કરી રહ્યો હતો. પરંતુ મિત્રો, શુભમ લોનકર એ આજે પણ ફરાર છે. ફેબ્રુઆરી 2026માં મકોકા કોર્ટે 27 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી. અનમોલ બિશ્નોઈ વોન્ટેડ એક્યુઝ છે, કેસ ચાલી રહ્યો છે. પણ મિત્રો, જ્યાં સુધી શુભમ લોનકર, જેના દિમાગમાં આખા નેટવર્કનો નકશો છે, એ પકડાતો નથી, ત્યાં સુધી આ વાર્તા હજુ અધૂરી છે. ઓપરેશન મૂલ હન્ટ હજુ પણ ચાલુ છે. 1436 સિમ કાર્ડ બ્લોક કરવામાં આવ્યા છે. 10,000થી વધુ સોશિયલ મીડિયા પેજ હટાવવામાં આવ્યા છે. પરંતુ સાચો સવાલ એ છે કે જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર પોતાની જાતને રાતે પણ પૂછે છે, એ 197 બેંક એકાઉન્ટ જે મળ્યા, 60 તો સાયબર ક્રાઇમ સાથે જોડાયેલા હતા, બાકી 137માં શું હતું? શું એ પણ કોઈ ક્રાઇમ સાથે જોડાયેલું છે? શું ગુજરાતના એ ગામોમાં જ્યાં 500ના બદલે એકાઉન્ટ અપાય છે, હજુ પણ કોઈ નવું નેટવર્ક ગૂંથાઈ રહ્યું છે, યોજાઈ રહ્યું છે? અને સૌથી મોટો સવાલ મિત્રો, શું આગળની હત્યાનો પૈસો અત્યારે કોઈ બીજાના એકાઉન્ટમાં ફરી રહ્યો છે?
આ વાર્તા બાબા સિદ્દીકીની હત્યાથી પણ ઘણી ઉપર છે, ઘણી આગળ છે. આ વાર્તા એ સિસ્ટમની છે જેમાં એક ગામનો છોકરો જાણ્યા વગર એક મર્ડરનો બેન્કર બની જાય છે. અને મિત્રો આ વાર્તા એ ડિજિટલ જાણની છે જે જોવામાં ઇનવિઝિબલ છે, પરંતુ જેની તાકાત એટલી મોટી છે કે જે એક નેતાની જિંદગીમાં સમાઈ જાય છે. અને આ વાર્તા એક સવાલની છે જે તમને પૂછે છે કે કોઈ તમારી પાસે આવે છે અને કહે છે કે બસ એકાઉન્ટ આપી દો, 500 રૂપિયા મળશે, તો શું તમે પૂછશો કે આ પૈસા આવશે ક્યાંથી અને જશે ક્યાં? 12 ઓક્ટોબર 2024 ને આજે 1 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. 26 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. 4590 પાનાની ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે. કોર્ટમાં ચાર્જ ફ્રેમ થઈ ચૂક્યા છે. પરંતુ જે માણસના દિમાગમાં આખી સાજિશનો નકશો છે, શુભમ લોનકર, એ આજે પણ ફરાર છે. એ ક્યાં છે એ ખબર નથી. કોઈ શહેરમાં છુપાયો છે, કોઈ ઓરડામાં છુપાયેલો છે, કદાચ કોઈ નવા એકાઉન્ટની રાહ જોઈ રહ્યો હશે, કોઈ નવા નામની, કોઈ નવા કસ્બાની. અને એ એકાઉન્ટ કદાચ કોઈ એવા છોકરાના નામથી હશે જેને ફક્ત 500 રૂપિયામાં ખરીદેલું હોય. અને મિત્રો આ જ વાર્તાનો સૌથી ભારે હિસ્સો છે, સૌથી ભારે ડરાવનો હિસ્સો છે કે જે સિસ્ટમ આ હત્યાને ફંડ કરવા માટે વપરાઈ, એ સિસ્ટમ આજે પણ જીવંત છે. એ ગામ આજે પણ ત્યાં જ છે, એ છોકરાઓ આજે પણ ત્યાં જ છે, અને એ લાલચ 500 રૂપિયાની એ જ પણ આજે ત્યાં છે. બસ આગળનું નામ હજુ નક્કી નથી થયું. અને જો મિત્રો તમે ઈચ્છો છો કે આ વાર્તાઓ જે ન્યૂઝ ચેનલમાં એક હેડિંગના નીચે દબાઈ જાય છે તમારા સુધી પહોંચતી રહે, તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. કારણ કે ધ ટ્રેન્ડિંગ ટોક પર અમે એ વાત કરીએ છીએ જે હેડિંગના નીચે દબાયેલી હોય છે. મિત્રો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ નવા વિડીયોમાં, નવી વાતો સાથે, નવા ક્રાઇમના મુદ્દા સાથે. ત્યાં સુધી તમે સેફ રહો. તમે તમારો અને પરિવારનો ખ્યાલ રાખો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.